સુરતના સચિનમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ અને હત્યા, એક લૂંટારૂ પકડાયો, 3 ફરાર. શ્રીનાથજી જ્વેલર્સ પર 5 લૂંટારુઓનો હુમલો. આજથી આરામ. જયા પાર્વતીનું પવિત્ર વ્રત પત્નીઓ પતિને દીર્ઘાયુષ્ય માટે રાખે છે. પંચમે વૃત શિવ મંદિરમાં વહેલી સવારથી જયા પાર્વતી પૂજાનો પ્રારંભ. આણંદમાં જયા પાર્વતી વ્રતનો ભક્તિપૂર્વક પ્રારંભ. શિવ મંદિરોમાં કુંવારિકાઓની ભક્તિ ભૈર ભાડે અને જ્યારે ગૌરી વ્રત પર્વે પુષ્પો, બિલીપત્ર અને અભિષેકથી શિવ આરાધના. ટેચવા ગામમાં 400 વીઘા જમીન ઉપર તલનો પાક બરબાદ થયો. ખેતરમાંથી ઘર સુધી પાક આવે તે પૂર્વે વરસાદ પડતા પાક બરબાદ. ગામના લોકોએ સરકારી તંત્રને સર્વે કરવા લખ્યો પત્ર. મહેસાણા સરકારી તંત્રનો વધુ એક છબરડો સામે આવ્યો. પાલજમાં બિનહરીફ સભ્યની દરખાસ્ત કરનાર સહી ખોટી. ઉમેદવારોએ ફોર્મ ભર્યું ત્યારે દરખાસ્ત કરનાર સાથે નહોતા. ચોટીલા ખાતે 2.80 કરોડનું ગેરકાયદેસર ખનીજ ઝડપાયું. પ્રાંત અધિકારીઓની કાર્યવાહી અને 7 ઓવરલોડ ડમ્પરો કબજે કરાયા. પાસ વિના રેતી ફાયર કરેલ પાક ડમ્પર ઝડપાયા. કેશોદમાં યુવાન એડવોકેટે ઝેરી દવા પીને આપઘાત કર્યો. મૃતદેહ પાસેથી સહી સિક્કા સાથેને સુસાઇડ નોટમાં પણ મળી આવ્યું. સારવાર દરમિયાન તબીબે યુવાનને જાહેર કર્યો મૃત. જૂનાગઢના માળિયાહાટીના અમરાપરા ગામે વધુ એકવાર લૂંટેરી દુલ્હન બની છે. ફેસબુક મિત્રતા પછી દાગીના લઈને ફરાર મહિલા ઝડપાઈ ગઈ. યુવક સાથે રહી દાગીના લઈને ભાગી ગયેલી મહિલા પકડાઈ. કચ્છમાં ભારે વરસાદથી 15 રસ્તાઓનું ધોવાણ થયું. 5 મધ્ય અને 19 નાના ડેમોમાં વરસાદી આવક થઈ. તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ અને NDRFની સુવિધા. ભુજમાં 5 ઇંચ વરસાદ અને જગ્યાએ વરસાદી ઘણી પાણી ફરી વળ્યા અને સુપરા અને નજીક પર રેલવે અંડરબ્રિજ પાણી ભરાયું.